ચલો હાલો તો દુકાન કરી દઈએ બંધ. એ ગઈ હાલો જો ગઈ લાગતી નથી, ખોદતી નથી. હવે એવું લાગે છે તો ભાઈ સવારનું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દાદા. તો દોસ્તો ઘણા સમય પહેલાં એટલે કે હમણાં 1 મહિના પહેલાં મેં એક ફેસબુકમાં રીલ અપલોડ કરી હતી કે જેમાં એક આપણે જાહેર મંદિર છે અમારે હનુમાનજી દાદાનું, કે ભાઈ એમાં આપણે 100 કમેન્ટ આવે ને તો આપણે હનુમાનજીના દાદાને મંદિરે એક સરસ મજાનો શ્રી રામનો અને હનુમાનજી દાદાનો ફોટો લગાડવાનો હતો. પણ એમાં લગભગ તો ભાઈ કોઈનો સપોર્ટ મળ્યો નહીં. છતાં પણ આપણે ફોટો તો લગાડવાનો જ હતો ઓલરેડી, કારણ કે મારી ઈચ્છા હતી ને જ્યાં મંદિર છે તો ત્યાં એક પેલા ફોટો હતો ને હવે નથી, તૂટી ગયો હતો ખરાબ થઈને. તો મંદિરે હું જતો તો મને વિચાર આવ્યો કે ફોટો લગાડવાનો. તો આપણે ફોટો ઓલરેડી અત્યારે બની ગયો છે અને ફોટો આપણે લગાડવા માટે જવાનું છે મંદિરે હનુમાનજી દાદાના. ને હવે આ બધા કેમ્બોરિયા હું વિડીયો શૂટ કરતો હતો મને લ્યો બોલો હાલો. નહીં ખવડાવવું નથી ભાઈ. તો પછી ને હવે મંદિરે આપણે જવાનું છે ફોટો લગાડવા માટે. તો હવે કોઈ અત્યારે 1-2 જણા કોઈ રવિવાર છે થોડાક કોઈ કામે નથી ગયા તો પેલો ફોટો થોડોક મોટી સાઈઝની અંદર છે. તો જોઈ દુકાન અત્યારે ઓલરેડી ખુલી છે તો દુકાન બંધ કરી ને પછી જવાનું છે હનુમાનજી દાદાના મંદિરે. તો અહીંયા છે આ બધા માણસો છે, આ બધાને ક્યારે નવરા છે, લોકો કામે નથી ગયા, આજે રવિવાર છે જેના કારણે તો દુકાન બંધ કરી દઈ ને દુકાન બંધ કરીને જવાનું છે આપણે હનુમાનજી દાદાના મંદિરે. ચલો હાલો તો દુકાન કરી દઈએ બંધ. દુકાન બંધ કરી દીધી છે. હવે આપણે જવાનું છે. ભાઈ કીધું છે કે ભાઈ મારી સાથે હાલો, 2-3 જણા તૈયાર કર્યા છે તો બધા આવે છે ગજન ને ઉમો ને બધા. આજ કારણ કે રવિવાર છે બધાને હોય છે રજા તો બધાને લેતા જઈ. તો જે ફોટો આપણે બનાવ્યો હતો ને એ અહીંયા અત્યારે આપણે મૂક્યો છે. આ ફોટો છે તો આ ફોટો આપણે હનુમાનજી દાદાના મંદિરે લગાડવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને દોસ્તો બીજું એક કહી દઉં તો ફોટાની અંદર મેં એક નામ એડ કર્યું છે ભાઈ, કોઈને વાંધો ન હોય તો. પણ એ નામને જે હું ચાહું છું, મિસ કરું છું, જે નામ કર્યું છે આપણે અહીંયા જો આ નામ લખ્યું છે તો નામ કોનું છે એ તમને બતાવી દઉં. આ પાસે જેનું નામ મેં એડ કર્યું છે તો આ નામ એડ કર્યું છે. તમને સારું લાગ્યું છે કે નથી સારું લાગ્યું એ કમેન્ટ પણ કરી દેજો. તો ભાઈ છે ને ભાઈ બધા આવી ગયા છે અને લઈ જવાના છે. હવે ભાઈ ફોટા પાડે છે ને 1-2 પાડ્યા છે. જો આ રીતે ફોટો છે થોડીક તૈયાર કરી નાખું, કારણ કે ફોટો છે ને ભાઈ બહુ મોટો હતો, હું લેવા નહોતો ગયો. બીજા ભાઈબંધ કેરી લઈને ગયો હતો તેમાં મગાવી દીધો હતો. હું કાંઈ બીજો કોઈ વસ્તુ હાર લાવવા નહોતો પણ હાર નહોતો લેવો કે આપણે દુકાને વેચીએ છીએ પણ કેવડો હાર છે કે નથી ખબર નથી, જોઈએ આપણે મળી જાય તો. એ બધો સામાન તો છે પણ ઓલરેડી હવે છે ને ભાઈ જો એક આ હાર તો મળી જશે પણ બીજો એક હાર છે જોઈએ હજી. તો ચાલો દુકાનમાં જોઈ લઉં હું. તો જો આપણે એક હારની વાત કરું તો અહીંથી છે ને એક હાર આ સિલેક્ટ કર્યો છે. આ હાર એક કર્યો હતો પણ છે તૂટી ગયો હતો તો આપણે વ્યવસ્થિત કર્યો છે આને હારને. ને થોડીક આ કિલ્લીઓ લઈ લીધી છે, થોડી લઈ લીધી છે જેથી કરીને આપણે પાછું અહીં આવવું ન પડે. તો હવે સીધા જઈએ આપણે મંદિરે. ફોટો લઈને આપણે આવ્યા છીએ આપણે લંગને લઈને. જો ફોટો છે જવાનું છે હનુમાનજીના મંદિરે અને આ છે હનુમાનજી દાદાનું મંદિર. અહીંયા આપણે લગાડવાનો છે ફોટો. કે ભાઈ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે ફૂલ. વરસાદનું કોઈ નામ લેતું નથી હમણાં. 3 દિવસ બધા પહેલાં વરસાદ નહોતો આવતો ને ભાઈ વરસાદ કરતા હતા. 2 દિવસ વરસાદ આવ્યો તો બધાને ગળે લાવી દીધા. વરસાદનું કોઈ નામ લેતું નથી. ને આ છે હનુમાનજી દાદાનું મંદિર અને અહીંયા આપણે છે ને એક મસ્ત મજાનો ફોટો લગાડવાનો છે. જે ગેંગને લઈને આવ્યો છું. આ છે અમારે હનુમાનજી દાદાનું મંદિર. તો ભાઈ છે ને હનુમાનજી દાદાનું મંદિર છે ને ઓલરેડી ફોટો આપણે છે ને હનુમાનજી દાદાના મંદિરની અંદર લગાડવાનો છે. તો અહીંયા છે ને ફોટો હતો પહેલાં જૂનો બહુ પણ હાલ ઓલરેડી ખરાબ થઈ ગયો હતો. તો એટલા માટે મને વિચાર આવ્યો હતો કે ફોટો આપણે લગાડીએ. અહીંયા ફોટો આપણે લગાડવાનો છે. આ ફોટો છે એ કાઢી નાખવાનો છે, સાઈડમાં લઈ લેવાનો છે. હાલ ઓલરેડી ઝાડાન બાળાન છે એવું બધું. મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ. સૌથી પહેલાં તો ભાઈ સાફ સફાઈ કરવી જોઈએ. તો
બસ એને સૌથી પહેલાં તો છે ને એની ઝાડા ને એવું છે બધું સાફ સફાઈ કરી નાખી અને પછી આ લાઇટું છે તો હવે આમાંથી બધી ખીલીઓ દારાની એ બધી કાઢી નાખી ને સરખું માપ લઈ ને પછી ખીલીઓ લગાડવાની છે. પછી આપણે અહીંયા ફોટો સરસ રીતે લગાડી દઈએ. આ છે હનુમાનજી દાદાનું મંદિર. અહીંયા આપણે અંદર ફોટો લગાડવાનો છે તો ભાઈ સાફ સફાઈ કરે છે. ને અહીંયા છે બજરંગદાસ બાપાનું મંદિર. અહીંયા પણ તો તમે પણ હનુમાનજી દાદાના દર્શન કરો ને આ વિડીયો યાર પ્લીઝ ગમે તો વિડીયોમાં નાની એમથી એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને સારો લાગે તો કમેન્ટ પર કરજો. આ જગ્યા છે હનુમાનજી દાદાની બધાને હું લઈને આવ્યો હતો થોડીક હેલ્પ માટે. ભાઈ સાફ સફાઈનું કામ કરે છે. બસ ને હથુડીને ખીલીને બધું આપણે લાવ્યા હતા પણ આપણે અહીંયા આવીને મોબાઈલ જોવા બેસી ગયો છે. હા યાર ને યાર પેલા મૂકી દે જબલમ નાખે ખીલ્યું કઈક. છે ને ધોબા આ બધા અહીંયા હેરો હેર આવ્યા છે. અમારે જ આવ્યું હતું આ બધા રમવા ત્યાં નો બેસાય. આવડા બધાને મજા આવી ગઈ છે. આ છે અમારું ગામ ને સામે તમને દેખાય છે મહાદેવનું મંદિર છે. તો બસ એને હવે એવું થાય છે કે ભાઈ ખીલીઓ લગાડે છે ને ખીલી ગળતી નથી. અમે એવું થાય ખીલી તો મને લગાડી છે ભાઈ. એ ગઈ હાલો છો ગઈ ગઈ લાગતી નથી ખોદતી નથી. હવે એવું લાગે છે કે મશીન લાવવું ન પડે. હવે અત્યારે મશીન ક્યાં ગોતવા જાવ. ધીમે ધીમે મારી તો ભાઈ એક ખોતી છે એક ખોદતી નથી. હવે ધીમે ધીમે જો મારે ખોતી જાય તો સારું. શ્રી રામનું નામ લઈને હનુમાન દાદાનું નામ લઈને ભાઈ કદી અડધી ખુલી છે. ફાઇનલી ભાઈ મારી ખીલી ખૂતાડી છે ભાઈ. કારણ કે ખીલી ખૂદતી નહોતી જેટલી હું 8-10 ખીલી લાવ્યો હતો બધી વાંકી વાળી નથી. ભાઈ 2 ખીલી ખૂતી ગઈ છે. હવે છે ને હાર લગાડવાનો છે તો હવે પેલા પટો પાછો ઉતારી લીધો છે. આમ નીચે રાખ થોડુંક આવી જાઓ ભાઈ દેખાવા જોઈએ પણ હનુમાનજી બતાવ્યું છે ને બસ બસ હવે નાની ગાંઠ મારી દઈ. હવે જાઓ અંજર પછી જાય તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું કામ ને સીધો આપણે લગાડી દેવાનો છે ફોટો. તો એ બધું કામ પૂરું થઈ ગયું છે અને ફોટો આપણે લગાડી દીધો છે. શ્રીરામનો જે મારી ઈચ્છા હતી એ આજ પૂરી થઈ ગઈ છે. હનુમાનજી દાદાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ મને આ વિચાર આવ્યો હતો ને આ આપણે કામ પૂર્ણ કર્યું છે આજે. તો આ કામ તમને જો સારું લાગ્યું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો જેથી કરીને કદાચ જો કે યુટ્યુબ પર કામ કરવાનું મન થાય છે પણ કદાચ આવો સપોર્ટ મળે ને ચેનલ મોનિટાઈઝ થાય તો ભાઈ કદાચ આવા કામ વધારે પણ થાય એવી ઈચ્છા છે આપણી. તો પ્લીઝ સપોર્ટ કરજો ને હવે છે ને થોડીક અહીંયા થોડુંક ઓછું રહેશે તો ડબલ ટેપ મારવી જોઈએ જેથી કરીને ફોટો આવી રીતે વ્યવસ્થિત થઈ જાય. થોડીક હવે મંદિરની થોડીક આપણે સાફ સફાઈ કરવાની છે ને સૌથી પહેલાં તો ભાઈ લાવ્યો તો કંકુ તો ભગવાનને આપણે કરી નાખી થોડાક ચાંદલા. અરે જય હનુમાન દાદા જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ કમેન્ટમાં કરી નાખજો. સારું લાગ્યું. 3 જણા હારે આવ્યા હતા અને વૈયા ગયા છે. હે કાવા એકલો વધો છું હવે ને હવે છે ને અહીંયા થોડીક સીરી જેવું એ થોડીક નીચે પડી છે તો આ બધી હવે હું ઉપર મૂકી દઉં ને થોડુંક અહીંયા કચરો બધો બહુ છે થોડુંક સાફ કરી નાખું
તો હાલો ભાઈ ફટાફટ બધું સાફ કરી નાખો, પછી મારે જવાનું છે દુકાને અને થોડું કામ છે એવું સાજુજી. બધી સિરીઝો લગાડી છે બધી, પણ એક પણ ખીલી આ મંદિર ખૂદતી નથી. બહુ કઠણ છે ને ખીલી બધી છે ને આવી રીતે વળી જાય છે. તો મેં તો ખીલી લગાડવી હતી પણ કંઈ ખૂદતી નથી. સિરીઝો બધી આડાવડી છે અને શોર્ટ લાગવાની પણ બીક લાગે છે. તો બધું કચરો સાફ કરી નાખું ભાઈ. હનુમાન દાદાને પ્રાર્થના કરી લઈએ અને પગે લાગી લઈએ, પછી ઘરે જવાનું છે. જો આવી રીતે ફોટાનું કંઈક વ્યૂ આવે છે સાહેબ, કેવો લાગે તે કમેન્ટ યાર પ્લીઝ કરજો હોય યાર. અને બીજો એક ફોટો છે શ્રીરામનો હતો, એ આપણે અહીંયા લગાડી દીધો છે. ને આ ફોટો આપણે અહીંયા સરસ રીતે લગાડી દીધો છે. તો આવું છે. અને ખાસ કરીને ભાઈ તમે તેલ ચડાવો તો અહીંયા થોડુંક જોવો. ખાલી હું તો એમ કહું કે ભાઈ તમે અહીંયા થોડુંક હું તો બસ પગે તેલ લગાડી દો તો પણ હાલે કરો. તમે જે તેલ અહીંયા ચડાવતા હશો તો આ કેવી હનુમાન દાદાની હાલત છે, આ પગની કેવી હાલત થઈ ગઈ તેલ ચડાવીને જુઓ. આ ખરાબ લાગે છે કે તમને કોઈને નથી લાગતું, એ જરા કે તમારી રીતે તમે કામ કરજો. તમે તારે હું એવું નથી કહેતો કે નહીં ચડાવતા, પણ થોડીક હાલત તમે અહીંયા જુઓ હનુમાનજી દાદાની. તો હું તો એમ કહું તેલ ચડાવવા આવો, હનુમાન દાદાને ખબર છે કે તમે તેલ ચડાવવા આવ્યો છો, અને કાંઈ પણ વસ્તુ હોય થોડુંક આંગળીએથી અડાડી ગયો અને બીજું તેલ બધું તમે આ બરણીમાં કેમ નાખી ગયો તો પણ મારું કેવું એવું માનવું છે કે હાલે ભાઈ. હનુમાન દાદાને ખબર છે તમે તેલ ચડાવે, મનથી દિલથી આપણે કામ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને બીજી એક વસ્તુ અહીંયા ભાઈ હું આવ્યો તો બીજી એક વસ્તુ નજર એ આવી છે કે ભાઈ એક મોટી કંઈક વસ્તુ હોય, કદાચ કોઈ તેલ ચડાવવા આવે ને સાથે તેલ લાવતા હોય તો એક સ્ટોરમાં એક મોટી બરણી અથવા એક મોટો ડબ્બો કે હોય તો કદાચ અહીંયામાં તેલ વધારાનું એક્સ્ટ્રા તેલ પડ્યું રહે. ઘણી વખત અહીંયા ક્યારેક ક્યાંક ડબલા હોય છે, બધા નાની નાની વસ્તુમાં ડબલા હોય છે અહીંયા, પણ ખુલ્લા એમને પડ્યા હોય છે. તો ભાઈ હું એ પણ એક પ્રોમિસ કરી દઉં છું, લેતો આવીશ ને એમાં બધી વસ્તુ નાખવા થાય ને તેલ એક્સ્ટ્રા તેલ બધું એમાં પડ્યું રહેશે. તો આ પણ એક કામ આપણે કરી નાખશું. તો પ્લીઝ સપોર્ટ કરજો. હવે હું જાઉં ઘરે, દુકાન ક્યારની બંધ છે ભાઈ. તો ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં યાર. જય હનુમાન દાદા.